સુરેન્દ્રનગર કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પાક નુકસાનની સહાય, વળતર, જમીન સંપાદન અને નર્મદા કેનાલ લીકેજ સહિતના પ્રશ્ન મામલે રાજ હોટલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ખેડૂતોના પ્રશ્નો મામલે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। તો જિલ્લામાં ગત વર્ષમાં ચોમાસા દરમિયાન અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું। સરકાર દ્વારા ખેડૂતોને પાક વળતર માટે તેની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ અનેક વખત રજૂઆત કરવા છતાં જિલ્લાના ખેડૂતોને સહાય ન મળવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। તેમજ DER કચેરી ખાતે ખેડૂતોની જમીન સંપાદનમાં યોગ્ય માપણી કે કચેરીમાં જવાબ ન આપતા હોવાનું અને ધક્કા ખવડાવતા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને રાજ હોટલથી કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્ન મેદાનમાં આવી ખેડૂતોને સાથે રાખી રેલી યોજી હતી। આ રેલીમાં સુરેન્દ્રનગર રેલીમાં કોંગ્રેસ સેવા દળના પ્રદેશ પ્રમુખ પ્રગતિબેન આહિર અને જિલ્લા પ્રમુખ નવશાદ સોલંકી સહિતના જિલ્લાના કાર્યકરો અને આગેવાનો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા। સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો। કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી બીજેપીના બેનર સળગાવી લાતો મારી વિરોધ વ્યક્ત કર્યો હતો। કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં નીચે બેસી ખેડૂતો દ્વારા રામધૂન બોલાવી રોષ ઠાલવ્યો હતો। અનેક વખત સરકાર અને તંત્રમાં રજૂઆત કરવા છતાં ખેડૂતોને પાક વળતર, જમીન સંપાદન તેમજ નર્મદા કેનાલ લીકેજના કારણે ખેડૂતોની જમીન અને ખેતરોમાં પાકને નુકસાની સહિતના પ્રશ્ન મામલે ઉગ્ર કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। જો ખેડૂતોના પ્રશ્નો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। મને તો એવું હતું કે 2022 પછી ખેડૂતોએ કોઈ આંદોલન જ નહીં કરવા પડે। ખેડૂતોને ત્યાં લીલા લહેર હશે અને ખેડૂતો મસ્ત મજાની જિંદગી જીવતા હશે અને હવાઈ જહાજમાં ફરતા હશે। પણ અહીંયા જ્યારે ખેડૂતોના પ્રશ્નો સાંભળીએ છીએ, એની વેદના સાંભળીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે જે સરકાર અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોના ખેતરની સર્વે કરાવે છે, પણ જ્યારે સહાય દેવાની વાત આવે છે ત્યારે સરકાર આંખ આડા કાન કરી જાય છે। આ સરકારો અધિકારીઓને આગળ કરી અને અધિકારી રાજ લઈ આવે છે અને એ જ ખેડૂતો જ્યારે જમીન માપણી એ લોકોની થઈ છે ત્યારે ખેડૂતોની માં સમાન ધરતીના ભાગ થઈ જાય છે અને એની રજૂઆત કરવા માટે DLR કચેરી જાય છે તો ત્યાં તો કોઈ જવાબ દેતું જ નથી। અમારા જિલ્લાના પ્રમુખ શ્રી નવશાદભાઈ પણ વારંવાર ખેડૂતોના પ્રશ્નો લઈ અને DLR કચેરીએ ગયા છે। માનનીય ઋત્વિકભાઈ એમના ચોટીલા વિસ્તારમાંથી ઘણીવાર ખેડૂતોના પ્રશ્નો લઈને જાય છે તો કોઈ જવાબ નથી આપવામાં આવતો। ગેરકાયદેસર દબાણો સરકાર દ્વારા એમના મળતિયાઓ કરી દે તો એમને ત્યાં કોઈ પૂછવા નથી જતું, પણ જો એક સામાન્ય ખેડૂત છે એ કદાચ એક પાણીનો ક્યારો પણ આગળ કરી દે ને તો એ ખેડૂતને જેલમાં મોકલવા સુધીની તૈયારી આ સરકાર દ્વારા કરવામાં આવે છે। એટલે હું ચોક્કસપણે કહું છું કે આ ભારતીય જનતા પાર્ટી છે એ ખેડૂત વિરોધી સરકાર છે। ખેડૂતોને ન્યાય આપી શકે એમ નથી, પણ ખેડૂતોના ન્યાય માટે આજે પણ કોંગ્રેસ જીવિત છે। કોંગ્રેસ એમનો પ્રશ્ન ઉઠાવતી રહેશે, ખેડૂતોનો અવાજ બની અને આજે કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા છે। જો આજે પણ નિકાલ નહીં આવે તો આ ઉગ્ર આંદોલન રૂપે ગુજરાતભરમાં આ ખેડૂતોનો અવાજ અમે લોકો કોંગ્રેસ પાર્ટી તરીકે ઉઠાવીશું। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતો અને ગરીબ લોકો સામે વારંવાર વિશ્વાસઘાત કરવામાં આવે છે, એની પીઠમાં છોરો ભૂકવામાં આવે છે। એક તરફ ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો હોય, કુદરતનો પ્રકોપ હોય, એવા સમયે સરકારે માયબાપ હોય છે અને ગરીબ જનતાને સરકાર માટે અપેક્ષા હોય છે કે આ સરકાર ક્યાંક અમારી વહારે આવશે। ત્યારે ગત ચોમાસાની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં અતિ ભારે વરસાદ થયેલો અને એના કારણે લગભગ તમામ ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલા। ત્યારે પણ અમે ખેડૂત રેલી આયોજિત કરેલી, કલેક્ટર કચેરીને અમે આવેદનપત્ર આપેલું અને ત્યારે સરકારે એમ જાહેરાત કરેલી કે અમે બધાને અમે વળતર ચૂકવીશું, પરંતુ આજે 6-8 મહિના પસાર થઈ ગયા, હજી સુધી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, એમને એક પણ રૂપિયો મળ્યો નથી। 80% ખેડૂતોને વળતર ચૂકવવાનું બાકી છે। એના માટે આજે હજારોની સંખ્યામાં કલેક્ટર કચેરી આવીને અમે આવેદનપત્ર આપ્યું છે। બીજી તરફ જે માપણી કચેરી છે, DLRની કચેરી છે, ત્યાંના અધિકારીઓની ભયંકર મનમાની ચાલી રહી છે, દાદાગીરી ચાલી રહી છે। અઠવાડિયામાં 1 કે 2 દિવસ કર્મચારીઓ ઓફિસમાં આવે છે અને વર્ષોથી ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે। 2000ની સાલથી કોઈ તો 2022ની સાલથી કોઈ 2023ની સાલથી રોજ બિચારા ધક્કા ખાય। એનું ખેતર જે વર્ષોથી જ્યાં હતું, બાપ દાદાઓનું જે ખેતર હતું, એ ખેતરની સ્થળ સ્થિતિ આજે બદલાઈ ગઈ છે। કોકના 5 એકર હતા એના 2.5 એકર થઈ ગયા છે, 2.5 એકરવાળાના 3 એકર થઈ ગયા છે। આમ ભયંકર હદે અંધાધૂંધી ફેલાણી છે, પરંતુ જમીન માપણી કચેરી અને રાજ્ય સરકાર આ ખેડૂતો પ્રત્યે તદ્દન અસંવેદનશીલ હોય અને એટલા માટે એમણે કોઈ જ કાર્યવાહી કરતા નથી। આજે તમે જોયું કે સેંકડોની સંખ્યામાં ખેડૂતો અહીં આવ્યા છે
આવનાર સમયની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર એમ સમજતી હોય કે આ ખેડૂતો એક દિવસ આંદોલન કરીને જતા રહેશે તો અમે એમને ખો ભૂલવાડી દેશું, એમને ધોળા દિવસે એમને તારા દેખાડી દેશું. હજી એમને ગુજરાતની જનતાની એમને પૂરી ખાતરી નથી કે આજ ગુજરાતની જનતાએ નવનિર્માણનું આંદોલન કરેલું છે, આજ ગુજરાતની જનતાએ દેશને આઝાદી આપવા માટેનું કામ કરેલું છે. પૂજ્ય બાપુ અને સરદાર આજ ભૂમિમાંથી જન્મેલા છે. એટલે ભારતીય જનતા પાર્ટી સાંજમાં સમજે તો સારી વાત છે, બાકી એને એની ભાષામાં સમજાવતા અમને બરોબર આવડે છે. સુરેન્દ્રનગર જિલ્લાની કલેક્ટર કચેરી જમીન કૌભાંડો કરવા માટે કુખ્યાત કચેરી છે. ભૂતકાળમાં એરપોર્ટની આજુબાજુની જમીનોનું મોટું કૌભાંડ થયેલું ને એના અનુસંધાને અનેક અધિકારીઓ જેલમાં ગયેલા. આજે ફરી વખત સાયલા તાલુકાની અંદર એનરેન નામની સોલાર કંપનીએ એના કરતાં પણ મોટું કૌભાંડ હાથ ધરેલું છે. ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી એને છાવરી રહી છે. છેક વિધાનસભા સુધી આ પ્રશ્નોની લડત આપી, આમ છતાં એ દબાણ આજની તારીખે ત્યાં એઝ ઇટ ઇઝ છે. કંપનીએ દરખાસ્ત લોકસભાની ચાલુ ચૂંટણી આચારસંહિતા અમલમાં હતી એ તારીખોની અંદર દરખાસ્ત કરી, એના પહેલાંથી એ લોકોનું ત્યાં વીજ ઉત્પાદન ચાલુ છે. આજની તારીખે પણ ત્યાં ગેરકાયદેસર દબાણ કરી અને એ કંપની વીજ ઉત્પાદન કરી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ફરી વખત એવા જ ભૂતકાળમાં થયેલા કૌભાંડની જેમ આવનારા સમયની અંદર એવડું જ કૌભાંડ બીજી વખત ખુલે તો ના નહીં. મુખ્યમંત્રીમાં સહેજ પણ શરમ હોય તો એણે આ કૌભાંડની તપાસ કરાવવી જોઈએ. કલ્પેશ વાડેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.